નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિલખન વિદ્યાપીઠ પરિવારોની ઉમેશમાં આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ઉત્કૃષ્ટ ભાગ 2 એ ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે ખડકો ખનિજો વિશે માહિતી મેળવી હતી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે પૃથ્વી સપાટી છે એના ઉપર જે જમીનનો એક પડ છે તેના વિશે માહિતી મેળવવાની છે અને જમીનના ભારતની અંદર કેટલા પ્રકાર પડે છે તેના વિશે આપણે સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોયું ખડકો કે ભાઈ જે ખડકો છે એની અંદર આપણે વાત કરીએ તો ત્રણ પ્રકારના ખડકો છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ત્યારબાદ આપણે વાત કરી હતી કે ભાઈ એ ખડકોમાંથી છે એમ કહી શકાય કાર્બનિક અને અકાર્બનિક ક્રિયા દ્વારા જે તૈયાર થયેલા જે પદાર્થો છે જેને આપણે ખનિજ કહીએ છીએ એની અંદર આપણે વાત કરી હતી ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને જે સંચાલક શક્તિના ઉપયોગમાં લેવાતી ખનિજો. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જમીન અને તેનું વિતરણ, તો જમીન કેવી રીતે નિર્માણ પામી છે અથવા જમીન શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ જમીન અને તેનું વિતરણ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જમીનની વાત કરીએ તો સૌથી વધારે જો જમીન વિશેષ ઉપયોગી હોય તો એ છે ખેતી માટે. આપણે જાણીએ છીએ કે ભાઈ ખેતીમાં સૌથી વિશેષ જમીનનો ઉપયોગ થાય છે. તો એમ કહી શકાય કે જમીન ખેતી માટે કુદરતી સંસાધન છે. જો સંસાધનનો અર્થ આપણે અગાઉ સમજી ગયા છે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુનો માનવી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગ કરે છે ત્યારે એ સંસાધન બને છે. તો અહીંયા પણ જમીન છે એનો માનવી ખેતી માટે ઉપયોગ કરે છે અને ખેતીમાં શું કરે છે તો કે અનાજ છે અથવા તો રોકડિયા પાકો ઉગાડે છે અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લે છે. એટલા માટે જમીન એક કુદરતી સંસાધન છે, કારણ કે જમીનનો કોઈ માનવે નિર્માણ નથી કર્યું, કુદરત દ્વારા નિર્માણ થયું છે. એટલે એક કુદરતી નિર્માણ થયેલું સંસાધન છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જમીનનો માત્ર ખેતી માટે નહીં, ખેતી સિવાય પણ અન્ય રીતે વિશેષ ઉપયોગ થાય છે. તો જમીનનો ખેતી સિવાય અન્ય પણ ઉપયોગ ધરાવે છે. વાત કરીએ કે ખેતી સિવાય તો કે આપણે મકાન બાંધવા માટે પણ જમીન જોઈએ. કોઈ કદાચ તમે જે શાળામાં અભ્યાસ કરતા હો તો શાળા માટે પણ જમીન જોઈએ. શાળા કે એમને હવામાં ના હોય તો જમીન વગર કોઈ બાબત લગભગ શક્ય નથી. તો ખેતી સિવાય અન્ય બાબતોમાં પણ જમીનનો વિશેષ ઉપયોગ થાય છે. તો જમીન શું છે એની વાત કરીએ તો કે પૃથ્વી સપાટી ઉપર કેટલાક જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. શું છે? પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યો બનેલું પાતળું સ્તર છે. જમીન એ પૃથ્વી સપાટી ઉપર, જે આપણી પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વી સપાટી ઉપર જૈવિક પદાર્થો અને અજૈવિક પદાર્થો, જૈવિક અને અજૈવિક વિજ્ઞાનમાં ભણી ગયા છો, બરાબર છે? તો જૈવિક અને અજૈવિક પદાર્થો છે એનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ એક સફરજનને એની પાતળી છાલ હોય છે તેમ પૃથ્વી સપાટી પર જમીનનું પાતળું સ્તર આવેલું છે. કે વિદ્યાર્થી મિત્રો તમે સફરજન તો જોયું જ હોય, બધાને ખબર હોય. નારંગીની આપણે વાત કરીએ, સફરજનમાં કદાચ પાતળી છાલ પડે.
તો આપણે જોઈએ નારંગી લીધું તેની પર છાલ હોય છે, પાતળી છાલ હોય અને એના અંદર આપણે કહીએ ગર્ભ હોય છે. તો એવી જ રીતે જેમ નારંગી ઉપર એક પાતળી છાલ છે, એક પડ છે, એક પાતળું સ્તર છે, એવી જ રીતે પૃથ્વી સપાટી ઉપર જમીન છે એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. સમજે છે? આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જમીન છે એનો આપણે વિશેષ રીતે ઉપયોગ કરીએ છીએ. સમજીએ તો કે જમીન છે એને એક પાતળા સ્તર સ્વરૂપે આપણે એમ કહીએ કે જે માટીનું, કાંકરાનું, પથ્થરનું અને રજનું બનેલું એક પાતળું સ્તર છે, જેની અંદર જૈવિક અજૈવિક પદાર્થો હોય છે અને જેનો આપણે ખેતી માટે ફળદ્રુપતા ધરાવતી હોય તો એ ખેતી માટે ઉપયોગમાં, બિનઉપજાઉ હોય તો આપણે એને અન્ય વિશેષ ઉપયોગમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા લખીએ કે જમીન અલગ અલગ જગ્યાએ વિભિન્ન સ્વરૂપની જોવા મળે છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જમીન એટલે પૃથ્વી સપાટી પરનું એક પાતળું સ્તર. જમીન એટલે પૃથ્વી સપાટી પરનું એક પાતળું સ્તર. આપણે વાત કરીએ જમીનના નિર્માણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જમીન કેવી રીતે બની. આપણે જમીન વિશે માહિતી મેળવી, હવે એનું નિર્માણ જોઈએ. કે જમીનનું નિર્માણ કેવી રીતે થયું તો ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જમીન છે ને પૃથ્વી ઉપર આવેલા જે ખડકો છે એના ખવાનથી ફલિત થતી એક પેદાશ છે. જમીન પૃથ્વી સપાટી પરના ખડકોના ખવાનથી ફલિત પેદાશ છે. ફલિત પેદાશ એટલે શું? તો કે જમીન છે ને પૃથ્વી ઉપર જે ખડકો આવે આપણે આગળ ભણી ગયા 3 પ્રકારના ખડકો: આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. આગ્નેય ખડકો એટલે જે અગ્નિકૃત ખડકો જે લાવા દ્વારા બનેલા છે. પ્રસ્તર ખડકો કે જે નદીઓ છે પોતાની સાથે કાપ કરીને લાવે ત્યારે એક પછી એક સ્તર બને છે અને એના કારણે પ્રસ્તર ખડકો. અને રૂપાંતરિત કે આગ્નેય ખડક અને જે પ્રસ્તર ખડક છે એ બંનેના ખવાનથી મિશ્રણ થઈને નવા જ ગુણધર્મો, નવો જ પ્રક્રિયા દ્વારા જે ખડકો બને એને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. તો પૃથ્વી પર જે ખડકો આવેલા છે એનું અલગ અલગ તત્વો દ્વારા શું થાય છે? ખવાણ થાય છે. ખવાણ એટલે ઘસારણ થવું, ધોવાણ થવું. સમજે છે ને? તૂટવું. અલગ અલગ શબ્દ આપણે ઉમેરીશું. ખવાણ એટલે શું? ખડકો છે એ ભાઈ આપણે કહીએ કે ભાઈ હવા દ્વારા, પાણી એટલે કે વરસાદ દ્વારા, તડકા દ્વારા, હિમ દ્વારા આ ખડકો તૂટે છે. અને તૂટે છે ને એના કારણે એ આપણે કહીએ કે ટુકડાઓમાં વિભાજિત થાય, માટી સ્વરૂપે, રજ સ્વરૂપે એનું વિભાજન થાય છે અને એક ભૂક્કો બને છે. શું બને છે? ભૂક્કો બને છે. અને એ રીતે આપણે કહીએ કે પૃથ્વી સપાટી પર જમીનનું નિર્માણ થાય છે. લખીએ વિદ્યાર્થી મિત્રો હવા, પાણી, વરસાદ, તડકો, હિમ વગેરે પરિબળો દ્વારા ખડકોનું ખવાણ થાય છે. અને ભૂક્કો બને છે. કે હવા સાહેબ તમને હવા દ્વારા કેવી રીતે? તો તમે ઘણી વખત ટીવી ની અંદર અથવા તો તમે ડિસ્કવરી ચેનલ જોતા હશો, તમે જોયું કે ઘણા બધા મોટા મોટા ખડકો હોય, ખૂબ ઊંચા હોય, છતાંય એ અલગ અલગ આકારમાં ઘસાઈ ગયેલા જોવા મળે. તો ઘણી વખત હવાનું વધારે દબાણ હોય અને વારંવાર એ જગ્યાએથી પસાર થતી હોવાથી એ ખડકો સાથે ઘર્ષણ અનુભવે છે અને એના કારણે લાંબા ગાળે ખડકો છે એનું ખવાણ થાય છે. એવી જ રીતે હવા છે, પાણીમાં તમને ખ્યાલ હશે કે દરિયા કિનારે તમે જોયું વારંવાર પાણી છે સમુદ્રનું એ કિનારાના જે ખડકો સાથે અથડાય છે ત્યારે ખડકો તેથી ખવાઈ ગયેલા જોવા મળે, તૂટી ગયેલા જોવા મળે છે. બરાબર? તો
વારંવાર એક પ્રક્રિયા થવાના કારણે હવા, પાણી, વરસાદ એટલે તમને આમ સામાન્ય વાત કરીએ ને, તમે ઝરણું જોયું હોય વિદ્યાર્થીઓ, તો ઝરણું જ્યાં પડતું હોય ને તે નીચે પથ્થર હોય ત્યાં ખાડા પડી ગયા હોય પથ્થરની અંદર. કેમ? તો કે પાણી જે ઉપરથી વારંવાર પડે છે એના કારણે પાણી અને પથ્થર વચ્ચે ઘર્ષણ થાય છે અને એમાંથી બે પથ્થરની રજ છે, કણ છે, એ છૂટા પડે છે. તો આ રીતે હવા, પાણી વચ્ચે તડકો આવ્યો. તડકાથી કઈ રીતે? તો કે અમુક ખડકો છે એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ ગરમ થવાથી એ તૂટે. સામાન્ય રીતે આપણે ઘરે ઘણી બધી વસ્તુ હોય કે ભાઈ એને વધારે ગરમ કરીએ તો એ ફાટી જાય. તો એ માટીના ઓલા પેલા આપણે ખેતરની અંદર તમે જોયા છે કે ઢેફા હોય જેમ જેમ કડક ગરમ થાય એમાં ચીરા પડી જાય, ફાટી જાય. તો એ ઘણા બધા ખડકો છે, આપણે એમ કહીએ કે જુદા જુદા સ્વરૂપના છે. તડકા દ્વારા પણ અને હિમ ભેજ દ્વારા પણ એ ખડકો છે એનું ખવાણ થાય છે અને એ ટૂંકો બને છે અને એમ કહી શકાય કે એક આવરણ તૈયાર થાય છે અને ભૂમિ પર એક આવરણ તૈયાર થાય છે. આ જે આવરણ છે, આ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, માટી, રજ, કણ વગેરે આવેલા હોય છે, જેને રેગોલિથ કહેવાય છે. કે આ ખડકોના તૂટવાથી જે આવરણ તૈયાર થાય એ આવરણમાં આપણે વાત કરીએ તો આવરણમાં મોટાભાગે જે ખડકો છે એના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી, રજ કે ખડકોના કણો, એના દ્વારા જે આવરણ તૈયાર થાય છે એને આપણે રેગોલિથ કહીએ છીએ. શું કહેવાય છે? રેગોલિથ કહેવાય છે. મોટાભાગના એટલે આપણે કે ખડકોના ટુકડા અથવા માટી અથવા કાંકરા અથવા કણ તે મોટાભાગે અજૈવિક હોય છે. આ અજૈવિક પદાર્થો હોય છે જેમાં ખનિજ દ્રવ્યોનું વિશેષ પ્રમાણ હોય છે. કે મોટા ભાગે આ જે રેગોલિથ તૈયાર થાય છે એ અજૈવિક પદાર્થો હોય છે, ખડકો દ્વારા તૈયાર થયેલા. ખાસ આપણે જે ખનિજો કહીએ ને તે એટલે એમાં ખનિજોનું પ્રમાણ છે એ કેવું હોય છે? વિશેષ હોય છે. વિશેષ એટલે વધારે હોય છે. સમય જતાં તેમાં જૈવિક પદાર્થો છે એ ભળે છે. સમય જતાં તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. કે સમય જતાં તેમાં જૈવિક દ્રવ્યો જે અજૈવિક, આપણે અગાઉ જ વાત કરી ને કે જમીન એટલે શું? તો કે જૈવિક, પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર. તો સમય જતાં જે અજૈવિક ખડકો તૂટ્યા અને એમના દ્વારા રેગોલિથનું આવરણ છે તૈયાર થયું. એટલે કે ખનિજ દ્રવ્યો, અજૈવિક પદાર્થોનું એક આવરણ તૈયાર થયું. સમય જતાં તેમાં જૈવિક દ્રવ્યો જેમાં હવા અને પાણી એમાં ઉમેરાય છે અને એ ઉમેરાતા જમીન તૈયાર થાય છે. ખાસ યાદ રાખજો, જેથી જમીનનું નિર્માણ થાય છે. કે જેથી જમીનનું નિર્માણ થાય છે અને ખાસ જમીન એટલે પૃથ્વી ઉપર આવેલું જૈવિક અને અજૈવિક પદાર્થોનું પાતળું સ્તર. બરાબર છે? અને અલગ અલગ જગ્યાએ વિભિન્ન સ્વરૂપની જોવા મળે છે. હમણાં તમને વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જમીન છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે છે. કેમ? તો કે દરેક જગ્યાએ ખડકો એક સરખા નથી. આપણે આગળ વાત કરી કયા ખડકોમાં, કે
કેટલીક જગ્યાએ આગ્નેય ખડક છે, કેટલીક જગ્યાએ રૂપાંતરિત ખડકો છે, કેટલીક જગ્યાએ પ્રસ્તર ખડકો છે. તો બધી જગ્યાએ આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં ખડકો છે બધી જગ્યાએ જુદા જુદા સ્વરૂપના જોવા મળે છે. એ જુદા જુદા સ્વરૂપના ખડકો જોવા મળે છે જેના કારણે ભારતમાં અલગ અલગ જગ્યાએ જમીન પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. તો ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં જમીનના પ્રકારની ચર્ચા કરીએ. ભારતમાં જમીનના પ્રકાર કે ભારતમાં જમીનના 6 પ્રકાર પડે છે. ભારતમાં જમીનના 6 પ્રકારો પડે છે. કે જમીનના કેટલા પ્રકાર પડે છે? 6 પ્રકાર. આ 6 પ્રકાર શેના આધારે છે? તો કે જમીનની જે ગુણવત્તા છે, એની કણ રચના છે, બરાબર, એનું જે બંધારણ છે એના આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે વાત કરીએ કયા કયા પ્રકાર પડે છે જમીનના. પહેલો કયો તો કે કાપની જમીન, બીજી તો કે કાળી જમીન, 3 તો કે રાતી જમીન, 4 પરખાવ જમીન, 5 પર્વતીય પ્રકારની જમીન અથવા પર્વતીય જમીન, અને 6 રણ પ્રકારની અથવા રેતાળ જમીન. રણ પ્રકારની જમીન અથવા રેતાળ જમીન. હવે આ જમીનમાં આપણે વાત કરીએ કાપની જમીન છે અને કાળી જમીન છે. કાળી જમીનનું બીજું નામ છે રેગુર જમીન. રેગુર જમીન. રાતી જમીનને લાલ જમીન પણ કહેવાય. પડખાવ જમીનનું બીજું નામ છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન. બરાબર છે. પર્વતીય પ્રકારની જમીન અને રણ પ્રકારની જમીનની વાત કરી મેં, એને કહેવાય છે રેતાળ જમીન. જ્યાં રેતીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે, ક્ષારકણોનું પ્રમાણ વધારે હોય છે. તો આ રીતે જમીનના 6 પ્રકાર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત એ સમજવા જેવી બાબત છે કે તમે ધોરણ 10 માં જ્યારે જશો ત્યારે આપણે ધોરણ 10 ની અંદર જ આખો ટોપિક આવે છે જમીન નિર્માણ અને જમીનના પ્રકારોનો આખો જ ટોપિક ધોરણ 10 ની અંદર બેઠે બેઠો આવે, થોડું વધારે આવે છે. જો અત્યારે આપણે વ્યવસ્થિત સમજશું તો ધોરણ 10 ની અંદર તમને જરા પણ આ પ્રશ્ન છે એ ક્યાંય તકલીફ નહીં આવે. તો અહીંયા 10મા ની અંદર જમીનના 8 પ્રકાર આપ્યા છે. આપણે 9માં 6 જ પ્રકાર ગણવામાં આવે છે, પણ 10મા ની અંદર 8 છે. સાહેબ કઈ રીતે? તો કે 8 પ્રકારમાં અહીંયા જે પર્વતીય જમીન છે એની સાથે એક બીજું છે જંગલ પ્રકારનું જમીન, અને એક બીજું દલદલીય જમીન, પીઠ પ્રકારની જમીન. એમ બે પ્રકાર બીજા આવે છે, જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન. એ 10મા ની અંદર આપણે એનો વિશેષ અભ્યાસ કરીશું, પણ ટૂંકમાં આપને આ માહિતી રહે એ હેતુસર આપણે બે જમીનની મેં તમને ખાલી માહિતી આપી કે ધોરણ 10 ની અંદર આપણે 8 જમીનના પ્રકાર ગણવાના છે અને અહીં આપણે 6 જમીનના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. તો અત્યારે આપણે વાત કરીએ પહેલા કાપની જમીન. જે કાપની જમીન છે મોટા ભાગે નદીઓના નિક્ષેપણ દ્વારા તૈયાર થાય છે. શેના દ્વારા? નદીઓના નિક્ષેપણ દ્વારા. કારણ કે કાપ શેમાં હોય? નદીમાં. સૌથી વિશેષ કાપ નદીમાં હોય. તો ખાસ નદી નિક્ષેપણ દ્વારા કાપની જમીન તૈયાર થાય છે. એ ખાસ નદી નિક્ષેપણ દ્વારા કાપની જમીન તૈયાર થતી જોવા મળે છે. આગળ વાત કરીએ કાપની જમીનના બે પ્રકાર છે. એક ખડર અને બે બાંગર. વિદ્યાર્થીઓ મિત્રો તમને આ બાબત ખબર હશે, આપણે આગળ જ મેદાની પ્રદેશની અંદર ભણી ગયા જ્યારે આપણે ભારતના ભૂપ્રદેશ વિશે વાત કરતા હતા, જેમાં આપણે મેદાની પ્રદેશની વાત કરી
ત્યારે આ બે આવ્યું હતું કે ભાઈ મેદાની પ્રદેશોના ચાર ભાગ પડે, ભાબર, તરાઈ, ખદર અને બાંગર. આવ્યું હતું ને? યાદ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે વાત કરીએ કે કાપની જમીનના બે પ્રકાર પડે છે, એક ખદર અને બીજું બાંગર. ખદર એટલે શું? તો કે ખદર એટલે કાપની નવા કાપની જમીન. ખદર એટલે નવા કાપની જમીનને ખદર કહે છે. ખદર કહે છે કે ભાઈ નદીઓની અંદર વારંવાર પૂર આવવાથી જે નવો કાપ પથરાય વારંવાર, જે નદીના આપણે કે નીચાણવાળા વિસ્તારમાં જોવા મળે, નદીથી કિનારાથી નજીક હોય, કિનારાથી કેવો હોય? નજીક હોય. કારણ કે વારંવાર નવો કાપ પથરાય એટલે નદીથી નજીક હોય. તો એવા વિસ્તારમાં જે વારંવાર નવો કાપ પથરાય છે તે પ્રકારે જે આપણે કહીએ કે જમીન બને છે એને કેવી કહેવાય? ખદર પ્રકારની જમીન કહેવાય. જે વધારે રેતાળ હોય છે. કેવી હોય છે? રેતાળ. એમાં રેતીનું પ્રમાણ કેવું હોય? વધુ હોય છે. હવે તમને બાંગર આરામથી સમજાય છે કે જૂના કાપની જમીનને બાંગર કહે છે. કે નવા કાપની જમીનને ખદર અને જૂના કાપની જમીનને બાંગર. કે વારંવાર નવો કાપ પથરાવાની ખદર નામની જમીન તૈયાર થાય છે. અને ઘણી વખત શું થાય કે વારંવાર નવો કાપ પથરાયા કરે એટલે જૂનો કાપ છે ખસડાઈને આગળ છે. એટલે ખાસ નદીથી જે ઉપરવાસ છે આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આ રીતે જે નદી હોય એનાથી નજીકમાં જે હોય તે ખદર. પરંતુ વારંવાર નવો કાપ પથરાતા જે જૂનો કાપ છે એ વારંવાર શું થશે? દૂર ખસતો જશે. અને દૂર હોય એને કહેવાય ઉપરવાસ. શું કહેવાય? ઉપરવાસ. નદીથી દૂર. તો નદીથી ઉપરવાસમાં આવેલા કાપના મેદાનને એટલે કે જૂના કાપના મેદાનને શું કહેવાય? બાંગર. તે મોટાભાગે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કેવી હોય છે? ચીકણી અને ઘેરા રંગની હોય છે. આપણે ભારતમાં આપણે ખાસ વાત કરીએ તો જે કાપની જમીન છે એ મોટાભાગે ફળદ્રુપ હોય છે, પણ એનું અલગ અલગ જગ્યાએ સ્વરૂપ જુદું જુદું જોવા મળે. બધી જગ્યાએ કાપ એક સરખો પથરાતો નથી, કારણ કે બધી જગ્યાએ ખડો એક સરખા નથી. તો બધી જગ્યાએ નદીઓની અંદર જે કાપ વહે છે એ પણ એક સરખો ના હોય, એટલે જુદા જુદા સ્વરૂપનો હોય. એટલે જે ફળદ્રુપતા છે એ પણ કેવી હોય? જુદા જુદા સ્વરૂપની જોવા મળે છે. અને મોટાભાગે કાપની જમીન છે એ કેવી હોય છે? ઉપજાઉ હોય છે. કેવી હોય છે? ઉપજાઉ. આપણે ભારતની વાત કરીએ ખાસ અહીંયા ધ્યાન આપો તો ભારતમાં કાપની જમીન વધારે ક્યાં જોવા મળે છે? તો ભારતમાં કાપની જમીન આપણે ખબર છે ભારતમાં સૌથી વધારે પાક ક્યાં પાકે? તો કે પંજાબમાં. ઘઉંનું પ્રમાણ સૌથી વધારે પંજાબ. પછી ગંગા નદીનો કાપ વારંવાર ક્યાં પથરાય? તો કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પેરી પસાર થાય છે. ગંગા નદી ખબર છે ભાઈ આમ નીકળે હિમાલયમાંથી ઉત્તર પ્રદેશમાં થાય, બિહારમાં થાય, પછી બંગાળમાં થાય, સીધી બંગાળ થાય મળી છે ભાઈ. તો અહીંયા ઉત્તર પ્રદેશ આવ્યું, બિહાર આવ્યું, અહીંયા કયો આવશે? પશ્ચિમ બંગાળ. તો ખાસ કાપની જમીન છે એ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારોમાં વિશેષ જોવા મળે છે. બીજા મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આવી જાવ બાજુ કે બીજી જમીન કઈ? કાળી જમીન. કાળી જમીન. તો કાળી જમીન છે ને એ લાવા દ્વારા બનેલી જમીન છે. શેના દ્વારા? લાવા દ્વારા. લાવા નિર્મિત જમીન છે કાળી જમીન. લાવા નિર્મિત જમીન છે. જો લાવા નિર્મિત કયું? લાવા વધારે ક્યાં આપણે આગળ ભણી ગયા કે ખાસ આપણે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ત્યાં આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ જે ઘણા વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા જે જ્વાળામુખી પ્રસ્ફોટન થયું એના કારણે નિર્માણ પામેલો જોઈ શકાય છે. એ લખી શકાય કે ભાઈ કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની
ભેટ છે. તમને એક પ્રશ્ન પૂછ્યો કે કાળી જમીન છે શેની ભેટ છે, તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કારણે કાળી જમીનનું નિર્માણ થયેલું છે. એટલે કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન મોટાભાગે ચીકણી અને કસવાળી હોય છે. કેવી હોય છે? ચીકણી અને કસવાળી હોય છે. જેથી તેમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધુ હોય છે. કે ભાઈ કાળી જમીન છે ચીકણી અને કસવાળી હોય છે, જેના કારણે એની અંદર જ્યારે પાણી આવે છે ત્યારે લાંબા સમય સુધી જે ભેજ છે, લાંબા સમય સુધી ભેજને સંગ્રહ કરી શકે છે. અને એની જે ભેજ સંગ્રહ કરવાની શક્તિ છે, જેના કારણે કપાસના પાક માટે આ જમીન ખૂબ અનુકૂળ છે. તેથી કપાસના પાક માટે આ જમીન ખૂબ જ અનુકૂળ ગણાય છે. કે આ જમીન લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરી શકતી હોવાથી કપાસના પાક માટે ખૂબ જ ઉત્તમ છે. અને તેથી જ તેને કપાસની જમીન પણ કહેવાય છે. તેથી તેને કપાસની જમીન પણ કહે છે. અને એનું હજી બીજું નામ છે, મેં તમને આગળ જ કહ્યું કે કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે કાળી જમીન છે ને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આ કાળી જમીન ભારતમાં આવી ક્યાં, એના વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ જોઈએ તો ચાલો અહીંયા નકશામાં આવી જઈએ. તો કાળી જમીન છે એ ક્યાં આવી, તો કે મહારાષ્ટ્ર. આપણે જો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરી તો દ્વીપકલ્પ કયો છે, તો કે આપણે જાણીએ છીએ કે દ્વીપકલ્પ એટલે ભારતનો દક્ષિણ ભાગ કે જેની ત્રણ બાજુએ સાગર છે અને એક બાજુએ જમીન છે. તો એક બાજુ અરબ સાગર, બીજી બાજુ બંગાળાની ખાડી અને નીચે દક્ષિણમાં હિંદ મહાસાગર. તો ભારતનો જે દક્ષિણ ભાગ છે એ કેવો છે? દ્વીપકલ્પીય છે. તો ખાસ કઈ બાજુ, તો કે આપણે દ્વીપકલ્પમાં જોવાનું, તો ખાસ મહારાષ્ટ્રમાં. મધ્યપ્રદેશનો પશ્ચિમી મધ્યપ્રદેશ ભાગ, મધ્યપ્રદેશ પણ કયો મધ્યપ્રદેશનો ભાગ, તો કે પશ્ચિમી મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં આવ્યું છે કાળી જમીન, પણ પશ્ચિમ બાજુ એ વિશેષ છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતનો જે દક્ષિણ ભાગ છે તે ગુજરાતનો જે આપણે દક્ષિણ છેડો છે ને તેમાં પણ આપણે વાત કરીએ કર્ણાટક, મહારાષ્ટ્રની નીચે ગોવા, એની નીચે કર્ણાટક, એની બાજુમાં આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું તેલંગાણા વિસ્તારોમાં આપણે વાત કરીએ તો ખાસ કાળી જમીન છે વિશેષ જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એના પછી જોઈએ કઈ, તો કે એના પછી કયો પ્રકાર આવ્યો, તો કે રાતી જમીન. તો વિદ્યાર્થી મિત્રો રાતી જમીન, ખાસ રાતી જમીન છે એ આગ્નેય ખડકો અને જે રૂપાંતરિત ખડકો છે તેના દ્વારા નિર્માણ પામેલી છે. કે રાતી જમીન આગ્નેય ખડક, આગ્નેય અને જે રૂપાંતરિત ખડકો છે, રૂપાંતરિત ખડકો દ્વારા નિર્મિત છે. કે રાતી જમીન ખાસ આપણે કહીએ કે આગ્નેય ખડક, અગાઉ વાત કર્યા કે અધિકૃત ખડકો છે અને જે રૂપાંતરિત ખડકો છે તેના દ્વારા નિર્માણ પામેલી જોવા મળે છે. જેની અંદર લોહ તત્વ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વિશેષ હોય છે. કે જેમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો
વિશેષ હોય છે, જેથી તેનો રંગ લાલ કે રાતો દેખાય છે. કે આ જમીનમાં ખાસ આપણે વાત કરીએ કે લોહ તત્વ અને એલ્યુમિનિયમના જે તત્વો છે એનું પ્રમાણ વિશેષ હોવાથી આ જમીનનો રંગ લાલ કે રાતા કલરનો દેખાય છે. ખાસ આપણે વાત કરીએ કે આ જમીન છે એ વધારે છિદ્રાળુ સ્વરૂપમાં અને ચીકણી વધારે હોય છે. ભારતની અંદર આપણે રાતી જમીનની વાત કરીએ તો ભારતની અંદર રાતી જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? તો ખાસ ભારતની અંદર રાતી જમીન છે એ ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે આપણે જાણીએ છીએ કે નાનું રાજ્ય છે ગોવા. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે તમિલનાડુ, આંધ્રપ્રદેશની નીચે આપણે જાણીએ છીએ તમિલનાડુ છે. તો એક તો આપણે પહેલા તો ખાસ રાજ્યો ક્યાં આવેલા છે ખબર હોવી જોઈએ, તો એના વિશે વિશેષ સમજાય. આપણે નકશો આવે તમિલનાડુ, કર્ણાટક તો આપણે પહેલાથી જ આપેલું છે, આંધ્રપ્રદેશ, ઝારખંડ વગેરે રાજ્યોની અંદર આપણે કહીએ ખાસ ઝારખંડ અહીંયા છે વગેરે રાજ્યો છે ત્યાં ખાસ આપણે કહીએ કે રાતી જમીન છે એ વિશેષ જોવા મળે છે. એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું પડખાવ જમીન. પડખાવ જમીન જો એનું આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી નામ સાંભળો તો ખબર પડી જાય. પડખાવ, જેનું પડ એટલે સ્તર, પડ એટલે સ્તર અને ખાવ એટલે ખવાય છે. આપણે જાણીએ છીએ કે ઘણી વખત ભારે વરસાદના કારણે જમીન ઉપરનું જે પડ છે એનું ખવાણ થઈ જાય છે અને એ ખવાણ થવાથી પડખાવ જમીન તૈયાર થાય છે. જમીન પરના ઉપરનું પડ ભારે વરસાદ કે અન્ય પરિબળો દ્વારા ખવાઈ જાય છે. તેથી પડખાવ જમીન તૈયાર થાય છે. કે જમીન પરના ઉપરનું જે પડ છે ભારે વરસાદ કે અન્ય પરિબળો દ્વારા ખવાય છે, જેના કારણે પડખાવ જમીનનું બીજું નામ શું છે તો કે લેટેરાઇટ જમીન છે એ તૈયાર થતી હોય છે. અને આ જે ઉપરનું પડ ખવાઈ જવાથી તેમાં પોષક દ્રવ્યો છે, પોષક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જે જમીન છે એમાં ઉપરના પડમાંથી જે ખવાણ થઈ જાય, મતલબ આપણે ઘણી વખત તમે ચોમાસામાં જોયું હશે કે બહુ ભારે વરસાદ આવે એટલે પાણીની સાથે સાથે ઉપરનું જે જમીનની ઉપરની જે માટી છે એ ધોવાઈ જાય. એ માટીની સાથે જે પાણીની સાથે જે માટી છે ને એ ઘસાઈને આગળ જતી રહે છે અને એના કારણે એવી જ પ્રક્રિયા દ્વારા આ જે પડખાવ જમીન તૈયાર થાય છે અને એ માટીની સાથે જમીનની અંદરની જે ફળદ્રુપતા છે, જે પોષક દ્રવ્યો છે એ પણ પાણી અને માટીની સાથે સાથે ઘસાઈને આગળ જતું રહે છે, જેના કારણે આ જમીનની અંદર પોષક દ્રવ્યો છે એનું પ્રમાણ કેવું છે ખૂબ જ ઓછું હોય છે. એટલે આ જમીનને આપણે કહીએ કે ઉપજાઉ હોય પણ બહુ ઓછી હોય છે, ઓછી ફળદ્રુપતા ધરાવતી હોય છે. અને આ જમીનને ઉપરથી પોષક દ્રવ્યો છે ધોવાઈ જવાના કારણે જેમ જેમ એની અંદર છે એમ રાતા રંગની છે રાતાશ પડતી જોવા મળે છે. એનો રંગ રાતા રંગનો દેખાય છે, લાલ રંગનો દેખાય છે. તમે જોયું હશે કે ચોમાસામાં ત્યાં તમે ઘણી વખત જોયું હશે કે જમીનની ઉપરની માટી ખસે છે એકદમ ચીકણી જાવ પગ મૂકીને લપસી જાય ને એવી માટી હોય. તો ખાસ એ પ્રકારની જમીન છે ને એ કઈ જમીન છે તો કે પડખાવ જમીન, લેટેરાઇટ જમીન છે. આ જમીન ભારતમાં ક્યાં આવે એની વાત કરીએ તો કે આ જમીન આપણે ખાસ વાત કરીએ તો કે જે દખ્ખણનો પહાડી પ્રદેશ છે, દખ્ખણ વળી ગયા ઉચ્ચ પ્રદેશમાં બે પ્રકાર આવી ગયા, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ એટલે જે આ પટ્ટો છે જે અહીંયા ગુજરાતથી માંડીને આપણે અહીંયા ઓડિશા સુધીનો જે ભાગ છે
એ માલવાનો ઊંચો પ્રદેશ અને દખ્ખણનો એટલે દક્ષિણનો, તો કે દક્ષિણ બાજુ જે પહાડી પ્રદેશ આવેલો છે તે કર્ણાટક, એના નીચે આપણે વાત કરીએ તો કેરળ, ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ઓરિસ્સા, અને પૂર્વોત્તરના છે કેટલાક ભાગો છે. ઓરિસ્સા અહીંયા તમને ખ્યાલ છે, ખાસ અહીંયા ઓરિસ્સા અને પૂર્વોત્તરના કેટલાક ભાગ. પૂર્વમાં ઉત્તર બાજુના આ બધા જે રાજ્યો છે ને એને પૂર્વોત્તર કહેવાય. પૂર્વમાં ઉત્તર બાજુ આ બધા ભાગ ખાસ એમ કહી શકાય કે મોટા ભાગે જે પડખાવ જમીન છે એ વિશેષ જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રકાર નંબર 5, પર્વતીય પ્રકારની જમીન. હવે જો અહીંયા તમને પર્વતીય પ્રકારની એટલે ખબર પડી કે જ્યાં પર્વતો હોય એ પ્રકારની જમીન. પણ પર્વતો હોય એટલે ત્યાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે. ખાસ પર્વતીય જમીન ક્ષેત્રોમાં જંગલોનું વિશેષ પ્રમાણ હોવાથી ત્યાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. પર્વતીય જમીનના ક્ષેત્રોમાં આપણે વાત કરીએ તો જંગલો છે કે મોટાભાગે પર્વતીય વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ વિશેષ વધારે જોવા મળે, જેના કારણે જંગલો વધારે હોવાથી ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ પણ કેવું હોય છે, વધુ હોય છે. પણ બધી જ જગ્યાએ એવું સરખું ના હોય. બધી જ જગ્યાએ પર્વતીય પ્રકારની જમીનમાં આપણે કહીએ કે વિશેષતા જોવા મળે. બધી જગ્યાએ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ એવું ના કહી શકાય. ક્યાંક પર્વતીય પ્રદેશ હોય પણ ત્યાં જંગલો ના હોય તો ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય નહીં, ત્યાં જૈવિક દ્રવ્યની ઉણપ હોય. ખાસ પર્વતીય પ્રકારની જમીન છે એ કેવી હોય છે તો કે અપરિપક્વ હોય છે. કેવી હોય છે? અપરિપક્વ. પર્વતીય પ્રકારની જમીન અપરિપક્વ હોય છે. અપરિપક્વ એટલે શું? અને પાતળી પણ હોય છે. અપરિપક્વ અને પાતળી. અપરિપક્વ એટલે શું? તો કે આપણે સામાન્ય વાત કરીએ ભાઈ પર્વત છે, હવે તમે મકાન બનતા જોયું છે કે નહીં? મકાન બનતા તમે જોયું છે. મકાનની અંદર સિમેન્ટ ને એવું આપણે લગાવીએ છીએ. શા માટે? કે જેથી કરીને દીવાલ મજબૂત બને. બન્યા પછી આપણે એને પાણી પાઈએ છીએ. શું કામ પાણી પાઈએ છીએ? પાણી જેટલું ઈંટમાં કે એમાં ઉતરે એટલું એ મજબૂત વધારે બને, એટલું એ સ્ટ્રોંગ આમ ખાસ કરે ને એવું બને. તો આપણે જાણીએ છીએ કે પર્વત છે મોટા ભાગે ઢાળ આકારનો હોય છે. આપણે જાણીએ છીએ પર્વત મોટા ભાગે કેવો જોવા મળે? ઢાળ આકાર. જેના કારણે વરસાદ પડે કે અન્ય પરિબળો છે જેના કારણે શું થાય કે પાણી અથવા જે માટીના કણો છે એ ઘસડાઈને નીચે પડી જાય. ઘસડાઈને શું થાય? નીચે પડી જાય. જેના કારણે પાણી જમીનમાં ઉતરતું નથી અને જમીન મજબૂત બનતી નથી. જમીન કેવી હોય છે? નબળી હોય છે અને પાતળી હોય છે. તમે ટીવીમાં સમાચારની અંદર અવારનવાર સમાચારમાં સાંભળ્યો છે કે ભૂસ્ખલન થયું. મોટાભાગે ઉત્તરના આપણે જે હિમાલય બાજુના વિસ્તારોમાં અને આપણે કહીએ નેપાળમાં એમાં અવારનવાર સમાચાર તમે સાંભળ્યા છે કે હિમાલયમાંથી ભૂસ્ખલન થયું. હિમાલયની જમીનની ઉપરનો ભાગ છે એ આખો ખસડીને નીચે આવે, માટીવાળો ભાગ આખો નીચે પડે. આ સમાચાર તમે સાંભળ્યા છે. તો કેમ નીચે પડે છે? કારણ કે પૂરેપૂરું પરિપક્વ નથી. પરિપક્વ એટલે પાકેલું અને અપરિપક્વ એટલે કાચું. આપણી ભાષામાં સાદું સમજવા જેવું. પરિપક્વ એટલે પાકેલું અને અપરિપક્વ એટલે કાચું. તો ખાસ જે પર્વતીય પ્રકારની જમીન છે કેવી છે? મોટાભાગે અપરિપક્વ છે, નબળી હોય છે, પાતળી હોય છે. તેમાં બધી જગ્યાએ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ સરખું હોતું નથી. ખાસ જંગલો જ્યાં હોય છે, વિશેષ હોય છે, ત્યાં પર્વતીય પ્રકારની જમીન છે એ આપણે એમ કહીએ કે ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય, બાકી જગ્યાએ કેવું હોય? ઓછું. ભારતમાં પર્વતીય પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો સીધી વાત છે કે જ્યાં પર્વતો વિશેષ હોય, વધારે હોય, ત્યાં જ પર્વતીય પ્રકારની જમીન પણ વધારે હોય. મેઘાલયમાં આપણે વાત કરીએ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મેઘાલય છે,
અરુણાચલ પ્રદેશ છે. પછી પૂર્વની પર્વત શ્રેણી, પૂર્વ એટલે તમને ખબર છે આ બાજુ, અને જે હિમાલયની જે પર્વત શ્રેણી છે, હિમાલયની છે, અને અહીંયા આપણે જાણીએ છીએ આરાકાન યોમા પર્વત શ્રેણી સાથે જોડાયેલી છે. પૂર્વની પર્વત શ્રેણી, આ ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાંથી આ ઉપરની બાજુ આવેલો છે ઉત્તરાખંડ. એની ઉપર આવ્યું છે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, અને જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં પર્વતીય પ્રકારની જમીન વિશેષ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રકાર, રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન છે ને વિદ્યાર્થી મિત્રો, એ મોટાભાગે શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં વધારે જોવા મળે. આ પ્રકારની જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં વધારે જોવા મળે છે. કે આ પ્રકારની જમીન શુષ્ક એટલે સૂકા, જ્યાં એકદમ સૂકો વિસ્તાર હોય. અર્ધ શુષ્ક એટલે અડધો સૂકા, બરાબર? શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં આ પ્રકારની જમીન વધારે જોવા મળે છે. રણ પ્રકારની જમીનમાં ક્ષાર કણોનું પ્રમાણ વધારે હોય છે. રેતીને પણ ક્ષાર કણો જ કહેવાય છે. તો ખાસ રણ પ્રકારની જમીનમાં ક્ષાર કણો એટલે કે રેતી છે એનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. પરંતુ આજના સમયમાં પાણી પહોંચાડીને રણ પ્રકારના જે વિસ્તારો છે, સૂકા વિસ્તારો છે, ત્યાં પણ ખેતી થઈ શકે છે. કે આજે સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડી ખેતી શક્ય બની છે. ત્યાં જે સૂકા વિસ્તારો છે, જ્યાં પાણી નથી, ખાસ આપણે વાત કરીએ રાજસ્થાન જેવા વિસ્તારોમાં કે જ્યાં પાણીની ખૂબ જ અછત છે, એવા વિસ્તારોમાં જે પાણી પહોંચાડીને, પાણી એટલે કઈ નહીં, આપણે કેરબા લઈને પાણી લઈને જ જવાનું હોય, બરાબર ને? તો કેવી રીતે? તો કે નહેર દ્વારા પાણી પહોંચાડીને આવા સૂકા વિસ્તારોમાં પણ આજે ખેતી થઈ શકે. જેમ કે રાજસ્થાનમાં આપણે ઇન્દિરા નહેર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો કચ્છ વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે, ત્યાં નર્મદાનું પાણી આપણે પહોંચાડીએ છીએ અને આજે ખેતી શક્ય બની છે. તો ખાસ રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે એની વાત કરીએ. નકશામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો રણ પ્રકારની આપણે સૌપ્રથમ વાત કરીએ તો આપણા ગુજરાતમાં ખ્યાલ છે ને ભાઈ, ગુજરાતનું નાનું રણ ને મોટું રણ કચ્છ નહીં દેખાતો, કચ્છ નહીં દેખા. પછી આપણે વાત કરીએ તો રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ખાસ રણ પ્રકારની જમીન છે એ વિશેષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જમીનના 6 પ્રકાર ભણ્યા કે જમીન છે ભારતની અંદર જમીનના 6 પ્રકાર છે. કયા 6 પ્રકાર છે? કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ દરેક પ્રકારની માહિતી પણ મેળવી અને ભારતની અંદર એ ક્યાં આવેલા છે એના વિશે પણ આપણે સમજ કરી. અહીંયા આપણો જે 14મું જે પ્રકરણ છે, ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, એ પૂરું થાય છે. આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એક નવો જ ચેપ્ટર લઈને મળીશું અને એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. પણ દર વખતની એક સૂચના તો આપણી કાયમી રહેશે કે એકવાર વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકનો અચૂક અભ્યાસ કરવો અને જો કોઈ વસ્તુ ન સમજાય તો સંપર્ક સાધો. ધન્યવાદ.